ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં શહેરના વિકાસ અને ટ્રાફિક સમસ્યાનું મુખ્ય કારણ આડેધડ થઈ ગયેલા દબાણો હતા, જેના નિરાકરણ માટે સુંદરપુરી વિસ્તારના રામપથ માર્ગ પર દબાણ દૂર કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ગાંધીધામ અને આદિપુરના ટાગોર રોડ, ઘોડા ચોકી, કોલેજ સર્કલ, રામબાગ, રાજવી ફાટકથી લઈને અપનાનગર 4 રસ્તા સહિતના વિસ્તારોમાં 350થી વધુ લોકોને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા માટે નોટિસો પાઠવવામાં આવી હતી. આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા આદિપુર રોડ અને ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં રસ્તાની માપણી કરવાનું કામ પણ હાથ ધરવામાં આવ્યું હતું અને માપણી કરીને દબાણો દૂર કરવા માટેના નિશાનો પણ લગાવવામાં આવ્યા હતા. સાથે જ જાહેર રસ્તા પર વધારાના બાંધકામ અંગે માલિકોને બાંધકામ દૂર કરવા જાણ કરવામાં આવી હતી. જેમણે સ્વેચ્છાએ દબાણો દૂર નથી કર્યા તેમના કાચા પાકા બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવશે તેવું જાણવા મળ્યું હતું. મંગળવારથી મહાનગરપાલિકાએ દબાણ હટાવ ઝુંબેશ અંતર્ગત 100થી વધુ કાચા પાકા અતિક્રમણો દૂર કરવામાં આવ્યા હતા. દબાણકારો કોઈ ફરજમાં રૂકાવટ ન લાવે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. ગાંધીધામ મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મેહુલ દેસાઈ અને સંજય રામાનુજની દેખરેખમાં દબાણ હટાવની કામગીરી હાથ ધરાઈ હતી. દબાણ શાખાના અધિકારી સહિત મોટી સંખ્યામાં મહાનગરપાલિકાનો સ્ટાફ પણ જોડાયો હતો.